નમસ્કાર મિત્રો, હું નરેન્દ્રભાઈ રાઠોડ. મિત્રો, આજે ખેડૂત જ ગુજરાતનો આજે 12મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું. અને ખેડૂત જ ગુજરાતનો કાર્યક્રમ ખૂબ લોકો નિહાળી રહ્યા છે. દર શનિવારે આપણો કાર્યક્રમ હોય છે અને ખૂબ લોકો હજારોની સંખ્યાની અંદર નિહાળી રહ્યા છે. તે માટે પણ હું ખૂબ ખૂબ એમનો આભાર વધારીને વ્યક્ત કરું છું. કારણ કે આજે તમે મારી વાત સાંભળો છો અને મને અનેક ફોનો પણ આવે છે, કોલો આવે છે, કોમેન્ટો આવે છે. કારણ કે સુપર હિટ આ આપણો કાર્યક્રમ જઈ રહ્યો છે, ત્યારે હજારોની સંખ્યાની અંદર આ ખેડૂત ગુજરાતનો કાર્યક્રમ પહોંચે છે. ખૂબ આનંદ થાય છે. અને આ ખેડૂત ગુજરાતના કાર્યક્રમની અંદર આપણે કોઈ રાજકીય વાત કરતા નથી અને કોઈ વિશે અહિત થાય તેવી પણ વાત ક્યારેય કરતા નથી. પણ આજના જે એપિસોડ છે તે એપિસોડની અંદર ખૂબ કોમેન્ટો આવી છે, ખૂબ કોલ આવ્યા છે, અનેક વસ્તુ ઉપર વાતો કરવામાં આવી છે. ત્યારે આપણે એક પાર્ટીનું નામ લેવાના છીએ. આજે સત્ય અને અસત્ય વિશે વાત કરવાના છે. ત્યારે કદાચ કોઈને દુઃખ લાગે તો મારી વાતનું ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમ વતી મને માફ કરજો મિત્રો. ત્યારે આજે ભારતીય જનતા પક્ષના જે લોકો કામ કરી રહ્યા છે, જે ચૂંટણીની અંદર જે એને કામ કર્યું છે તે વિશે વાત આપણે કરીશું. કારણ કે આજે સૌરાજ્યની ચૂંટણી ગુજરાતની અંદર ગઈ છે અને અનેક ગ્રામ્ય વિસ્તારો, અનેક શહેરી વિસ્તારોની અંદર બૂથ ઉપર આજે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો, જિલ્લા પ્રમુખોએ જઈ અને બોગસ મતદાન કરવાની જે કોશિશ કરી છે તે ખૂબ લોકશાહીને ઠેસ પહોંચે તેવી વાત કહેવાય. કારણ કે આજે લોકશાહીનું હનન થયું કહેવાય આજે. કારણ કે આજે અનેક જગ્યાએ અનેક વિડીયો વાયરલ થયા ગુજરાત આખાની અંદરથી, અને આગેવાનો, જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અનેક જગ્યાએ પકડાણા બોગસ મતદાન કરતા. તો મિત્રો, આ એની જીત ન કહેવાય. આજે કોઈ પણ પાર્ટી હોય તો આ અસત્ય કહેવાય. આ વસ્તુ અસત્ય ન કહેવાય. આપ પણ સૌ જાણો છો. અને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને વિજય નગારા એ લોકો વગાડે છે. બહુ સારી બાબત છે. આપણને કોઈ ઓલું કાંઈ એમની પ્રત્યે નથી ભાવના કે કોઈ જાતનું કાંઈ ઓલું નથી કે એ ન કરવું જોઈએ. પણ આજે તમે અનેક જગ્યાએ તમારા જે આગેવાનો, કાર્યકર્તાઓ બોગસ મતદાન કરતા પકડાણા, તો આ વ્યાજબી જરાક પણ નથી. કારણ કે તમે આજે કોંગ્રેસ પક્ષની જે વાતો કરતા અને આજે તમે એમરજન્સીને કાળો દિવસ મનાવો ને ઘણું બધું તમે કોંગ્રેસ પક્ષ વિશે વાતો કરો છો, તો આજે તમે શું કરી રહ્યા છો? આ કોઈ વ્યાજબી નથી. માટે આ લોકતંત્રને ખૂબ નુકસાન પહોંચ્યું છે. અનેક જગ્યાએ આ બોગસ મતદાનો કરી અને અનેક જગ્યાએ દુઃખ ખૂબ પહોંચ્યું છે અને ગુજરાતની જનતા ખૂબ દુઃખી થઈ છે તેવું પણ અમને લાગી રહ્યું છે. કારણ કે હું રાજકીય વિશ્લેષણ પણ છું, રાજકારણ પણ જાણું છું, એટલે બધી બાબતની માહિતી છે કે આ યોગ્ય નથી જરા પણ. અને સત્યની હર હંમેશા નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, પણ એવી ચૂંટણી થઈ નથી. કારણ કે અનેક જગ્યાએ વિડીયો વાયરલ થયા છે કે ભારતીય જનતા પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓએ બોગસ મતદાન કરવાની કોશિશ કરી છે. પણ શું કામ કરો છો? તમે જીતો જ છો તો કરો છો શું કામ? આ વ્યાજબી નથી. ત્યાર પછી આજને અને 2 દિવસ પહેલાંના સમાચાર પરમ દિવસના છે, એટલે કે આજે 28 તારીખના સમાચારો જે છે રાતના, જે પશ્ચિમ બંગાળમાં જે બનાવ બન્યો છે. આજે સ્ટ્રોંગ રૂમ EVM જે રાખ્યા હતા તે સ્ટ્રોંગ રૂમ તોડી અને અંદર લોકોના વિડીયો TMC પક્ષ દ્વારા, એટલે કે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, આ દેશમાં ખળભળાટ મચી ગયો છે અને ખૂબ ખોટું થયું છે તેવા પણ અહેવાલો ખૂબ મળી રહ્યા છે મીડિયાના માધ્યમથી. અને ખૂબ લોકો હાહાકાર મચી ગયો છે અને TMCના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ રોડ ઉપર, રસ્તા ઉપર આવી ગયા હતા. પણ આજે દુઃખ દરેક પક્ષને થવું જોઈએ. આજે ભારતીય જનતા પક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય કે TMC હોય કે જે કાંઈ હોય, જદી હોય કે જે કોઈ હોય, આજે દરેકને દુઃખ થવું જોઈએ ત્યાં. તો આજે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના આગેવાનો ખૂબ ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ ધમાલ મચતી હતી અને અંદરના સ્ટ્રોંગ રૂમના વિડીયો
જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, મીડિયા ઉપર વાયરલ થયા હતા. અને એમાં આજે ભારતીય જનતા પક્ષના આગેવાનોએ પ્રતિક્રિયા આપી. તો તમે શું કામ આ પ્રતિક્રિયા આપી? મેઇન પોઈન્ટ ત્યાં આવી ગયો છે. અને બીજા પક્ષના લોકોએ પ્રતિક્રિયા કેમ ન આપી? તમે એવી પ્રતિક્રિયા આપી કે ટીએમસીના જે આગેવાનો છે, ટીએમસીના કાર્યકર્તાઓ જે છે તે ખોટો ભરમ ફેલાવી રહ્યા છે, તેવી તમે પ્રતિક્રિયા શું કામ આપી? તે મુદ્દો રહે છે. કારણ કે આજે ભારતની અંદર પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવે છે અને તે હુમલાઓ કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે તે એ લોકો સ્વીકાર કરે છે કે આજે કોઈ પણ પાકિસ્તાનનું સંગઠન હોય તે આ હુમલો કરાવ્યો હોય, તે એ લોકો સ્વીકાર કરે કે ભાઈ આ હુમલો અમારા વતી થયો હતો. તેની પ્રતિક્રિયા એ લોકો આપે છે. તો તેવી જ પ્રતિક્રિયા ભારતીય જનતા પક્ષના આગેવાનોએ આ પ્રતિક્રિયા આપી કે ભાઈ ટીએમસીના જે આગેવાનો કાર્યકર્તા છે તે ખોટો ભરમ ફેલાવે છે. તો સાબિત થાય છે કે આમાં ભારતીય જનતા પક્ષના લોકોનો પૂરો સહયોગ છે. તો આવી ચૂંટણી જીતીને તમારે કરવું છે શું આ દેશ ઉપર? અને હિટલરશાહી તમારે ઊભી કરવી છે? તમારે કરવું છે શું એ તે આજે તમે જનતાની સમક્ષ આવીને વાત કરો. કારણ કે તમે પીઠ પાછળ જે ખંજર ભોકો છો તે વ્યાજબી નથી આ જરા પણ. અને આજે પશ્ચિમ બંગાળની અંદર જે બનાવ બન્યો છે, જે સ્ટ્રોંગ રૂમ તૂટવામાં આવ્યું છે, અંદર મતગણતરી અને પેટી સાથે છેડછાડ કરી રહ્યા છે તેવું પણ દેખાઈ રહ્યું છે. તો આજે એના વિરુદ્ધ તમે પ્રતિક્રિયા આપી. તો તમે શું કામ પ્રતિક્રિયા આપી તે પણ એક મુદ્દો બને છે. અને આજે પ્રતિક્રિયા તમે જ શું કામ આપો છો? આજે અનેક પક્ષો આજે ભારતની અંદર છે, તો દરેક પક્ષના આગેવાનોએ પ્રતિક્રિયા આપવી જોઈએ. તમે લોકોએ શું કામ પ્રતિક્રિયા ઈવીએમ બાજુ આપી કે ભાઈ કોઈ વસ્તુ એવી કાંઈ છે નહીં અને ટીએમસી ખોટો ભરમ ફેલાવી રહી છે? કારણ કે તમારી આજે ત્યાં રાજ્યની અંદર સરકાર પણ નથી, નહીં તમારે સ્વીકાર કરવો પડે કદાચ. કારણ કે આજે ચૂંટણી પક્ષ છે તે તો નિષ્પક્ષ છે, એના કોઈ સરકાર લેને દેના નથી. પણ છતાંય ત્યાં પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીની સરકાર ચાલી રહી છે, તમારી સરકાર પણ ત્યાં નથી. તો તમે શું કામ પ્રતિક્રિયા આપી તે મુદ્દો બને છે. તો આજે તમે જે ખોટું કરો છો તેવું પણ દેખાઈ રહ્યું છે, આ સામે જ દેખાય છે. માટે બે હાથ જોડીને તમને વિનંતી છે કે તમે આ વસ્તુ રહેવા દો. કારણ કે આ રામનો અને કૃષ્ણનો આ દેશ છે. આ દેશની અંદર હર હંમેશા રામરાજ ચાલ્યું છે, કૃષ્ણરાજ ચાલ્યું છે. અને આ દેશમાં ભગવાનનો 30 કરોડ દેવતા, આ દેશની 33 કરોડ દેવતા આ દેશની અંદર છે. તો આ દેશ એવો નથી. તો આ દેશને તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? અને તમે જે ઈવીએમ સાથે છેડછાડ કરો છો તેવું આમાં વિડીયોમાં ચોખ્ખું દેખાય છે. કારણ કે તમે નથી કરતા, તમે પ્રતિક્રિયા શું કામ આપી છે? ઘણા બધા મુદ્દાઓ બને છે. જોતા રહો અને આગળ કોમેન્ટ કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો અને લાઈક પણ કરતા રહો. આજે ખેડૂત જ ગુજરાતનો આજે કાર્યક્રમ ખૂબ આગળ વધી રહ્યો છે. પણ આજે આ વેદના હતી એટલે આજે વેદના ઠલવવી પડી છે. ખૂબ દુઃખ થયું છે. કારણ કે આજે જે ભારતીય જનતા પક્ષ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર અને ભારતની અંદર, તે ગેરવ્યાજબી હોય એવું લાગી રહ્યું છે. લોકો સમક્ષ પણ એવું લાગી રહ્યું છે. અને આજે ગુજરાતની સૌરાષ્ટ્રની તમે ચૂંટણીઓ જીતી ગયા છો, ખૂબ શુભેચ્છાઓ અમે ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમ વતી આપને પાઠવીએ છીએ. અને હવે આવનારા સમયમાં ગરીબ ખેડૂત અને ખેતમજૂરનું કામ થાય તે દિશામાં પણ તમે કામ કરશો તેવી પણ વિનંતી કરીએ છીએ. કારણ કે આજે ગમે તે કચેરીમાં જઈએ છીએ તો કોઈ કામ કરતા નથી અધિકારીઓ. પૈસા સિવાય, ગાંધી બાપુ સિવાય કોઈ માનતા નથી અને કોઈનું કામ થતું નથી. ખૂબ લોકો ધક્કા ખાય છે. જે કાંઈ કરે છે તમને ખોબેન ધોગે તમે એવું વાત કરો છો કે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ કે અમને લોકોએ ખોબેન ધોબે મત આપ્યા છે. તો એ મતનું ઋણ ચૂકવવાનો તમારો સમય આવી ગયો છે. સમયે ઋણ ચૂકવજો અને લોકોના કામ કરજો. અને થોડા દિવસ પછી ફોન નહીં ઉપાડો એવું નહીં કરતા. લોકોના નિષ્પક્ષ રહે અને લોકોની સાથે રહેજો અને કામ કરજો તેવી હું અમે ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી વિનંતી કરીએ છીએ.
અને ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકર્તાઓએ ખૂબ ધાક ધમકીઓ આપી છે તેવા પણ ખૂબ અહેવાલો સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે. સાવ ખોટું નથી. આજે કોઈ પક્ષ આજે આ એટલી હદે ન જાય, કારણ કે તમે તમારા વિડીયો બહુ ખૂબ વાયરલ થયા છે. હવે તમારે સારું થવા માટે આજે સૌરાષ્ટ્રની ચૂંટણી તમારી આવી ગઈ, આ સૌરાષ્ટ્રની ચૂંટણી જતી રહી છે, તમારી જીત હાસિલ થઈ ગઈ છે અને લોકો સમક્ષ લોકોનું કામ કરો તેવી સાથે વિનંતી સાથે ખેડૂત જ ગુજરાતનો કાર્યક્રમ આજે 12મા એપિસોડનું સમાપન કરું છું. મળીએ આગલા શનિવારે ખેડૂત જ ગુજરાતના 13મા એપિસોડની અંદર અને ખૂબ આનંદ કરીએ છીએ અને ખૂબ આ વિડીયોને આગળ વધારવા મારી ખાસ 2 હાથ જોડીને વિનંતી છે, નિષ્પક્ષ વિનંતી છે અને કોઈ રાજકીય વિનંતી નથી પણ નિષ્પક્ષ વિનંતી છે. તો ખૂબ સૌ લોકો મને સાથ અને સહકાર આપજો. ખેડૂત જ ગુજરાતનો કાર્યક્રમ ખૂબ આગળ વધે અને લોકો સમક્ષ સાચી વાત રજૂ થાય અને આ ગુજરાત સાચી દિશામાં ચાલે તે સાથે આજે ભારત માતા કી જય.